તો હવે આપણે ઉદાહરણ 14 જોઈએ કે જેમાં તમને માહિતી આપેલી છે 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર, એટલે કે આપણે એક વિદ્યુત રેફ્રિજરેટર આપેલું છે કે જેનું રેટિંગ છે 400 વોટ, બરાબર. અને એવું કીધેલું છે કે 8 કલાક પર દિવસ ચલાવવામાં આવે. એટલે કે 8 કલાક પર દિવસનો મતલબ શું થાય કે તમારું જે રેફ્રિજરેટર છે, જેને આપણે ટૂંકમાં ફ્રીજ કહીએ, બરાબર, તો આ જે ફ્રીજ છે એ દિવસના 8 કલાક સુધી આપણે ચાલુ રાખીએ છીએ. એટલે એક દિવસમાં 8 કલાક સુધી આ ફ્રીજ જે છે એ ચાલુ રહે છે, બરાબર. તો તમને એવું પૂછ્યું છે કે જો 3 રૂપિયા પ્રતિ કિલોવોટના લેખે, એટલે કે કિલોવોટ અવરનો ભાવ આપેલો છે કે 1 કિલોવોટ અવરના 3 રૂપિયા છે, તો આ પ્રતિ કિલોવોટ અવરનો જે 3 રૂપિયાનો ભાવ આપેલો છે એના લેખે 30 દિવસ ચલાવવા માટેની જે ઉર્જા રેફ્રિજરેટર ખર્ચશે, તો એ ઉર્જા માટે આપણે કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે એને આપણે શોધવાનું છે. એટલે સામાન્ય રીતે જે આપણે બિલ આવે છે ઘરે, એ બિલમાં જે કેલ્ક્યુલેશન હોય છે એવું જ કેલ્ક્યુલેશન અહીંયા કરેલું છે, પણ અહીંયા ખાલી એક જ ઉપકરણ લીધેલું છે, જે છે તમારું વિદ્યુત રેફ્રિજરેટર. જ્યારે આપણા ઘરમાં આપણે વાપરીએ છીએ તો ઘણા બધા ઉપકરણો હોય છે, તો એમાં આપણે બધા જ ઉપકરણોનું કેલ્ક્યુલેશન કરીને તમે ગણતરી કરવી પડે છે. પણ અહીંયા આપણે સામાન્ય રીતે એક સિમ્પલ ઉદાહરણ કહી શકાય કે એક રેફ્રિજરેટરને 8 કલાક એક દિવસ ચલાવીએ અને 400 વોટનું એ રેફ્રિજરેટર હોય, 3 રૂપિયા કિલોવોટ અવરના ભાવ હોય, તો 30 દિવસ માટે જો એને ચલાવવું હોય તો કેટલા રૂપિયા આપણે ખર્ચવા પડે, બરાબર ને. તો સૌપ્રથમ તો આપણે કીધું છે કે રેફ્રિજરેટરનું રેટિંગ કેટલું છે 400 વોટ, અને દિવસના કેટલા કલાક ચાલે છે તો કે 8 કલાક ચાલે છે. તો આપણે આ બે વસ્તુ પહેલા યાદ રાખવાની છે કે 400 વોટનું રેફ્રિજરેટર છે અને 8 કલાક પર દિવસ, એટલે કે દિવસના 8 કલાકે ચાલે છે. આપણે કેટલા દિવસ માટે એને ચલાવવાનું છે તો એ પણ તમને આપેલું છે, 30 દિવસ સુધી એને ચલાવવાનું છે. એટલે એક દિવસના 8 કલાક ચાલતું હોય તો 30 દિવસના કેટલા કલાક ચાલતું હોય, 30 ગુણ્યા 8 આપણે કરીએ તો 30 દિવસના 3 8 ને 24, એટલે કે 240 કલાક છે એ તમારું રેફ્રિજરેટર ચાલતું હોય છે, બરાબર ને. અને રેફ્રિજરેટર 400 વોટનું રેટિંગ ધરાવે છે, તો 240 ગુણ્યા 400 કરીએ તો જે તમને મળશે એ 30 દિવસમાં રેફ્રિજરેટરે કેટલી ઉર્જા ખર્ચી છે અથવા તો કેટલી ઉર્જા વાપરી છે એ આપણે શોધી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે 30 દિવસમાં રેફ્રિજરેટર દ્વારા વપરાતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, રેફ્રિજરેટરનું રેટિંગ આપણે આપેલું છે 400 વોટ ગુણ્યા દિવસના કેટલા કલાક ચાલે છે તો કે 8 કલાક, એટલે કે 8 કલાક પર દિવસ. અને કેટલા દિવસ સુધી આપણે ચલાવીએ છીએ તો કે 30 દિવસ સુધી ચલાવીએ છીએ, 30 દિવસ, બરાબર. 400 ગુણ્યા 8 ગુણ્યા 30 એટલે તમને મળશે 30 દિવસમાં તમારું રેફ્રિજરેટર છે એ કેટલી ઉર્જા એ વાપરે છે એ આપણે ગણી શકીએ છીએ. અને આ બધાનો આપણે ગુણાકાર કરશું એટલે કે 400 ગુણ્યા 8 ગુણ્યા 30 એટલે તમને એનો આન્સર આવશે 96,000. અને એકમ શું આવશે તો એકમ આપણે જોઈએ દિવસ ઉડી જશે, એટલે કે વોટ અને કલાક એટલે કે અવર, તો આનો એકમ આવશે વોટ અવર, જેને આપણે WH અથવા તો WHR વડે દર્શાવીએ છીએ, બરાબર. પણ હવે આપણે આગળ તો એ જોવાનું છે કે તમને 1 કિલોવોટ અવરના ભાવ આપેલા છે. તમને એવું કીધું છે કે 3 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર એ ના લેખે 30 દિવસ સુધીમાં કેટલું આપણે ખર્ચ કરવો પડશે એ શોધવાનું છે. તો 1 કિલોવોટ અવરના તમને ભાવ આપેલા છે, જ્યારે આપણી પાસે તો જે આપણે આન્સર મળ્યો છે કે રેફ્રિજરેટર 30 દિવસમાં જે ઉર્જા વાપરે છે એ વોટ અવરમાં છે, તો એને કિલોવોટ અવરમાં આપણે ફેરવવી હોય તો શું કરવું પડશે કે આને કિલોવોટ અવરમાં ફેરવવી હોય તો 96,000 ને 1000થી આપણે ભાંગવા પડે. તો આને આપણે લખીએ તો લખી શકાય કે 96,000 વોટ અવરની જગ્યાએ આપણે લખી શકીએ 96 કિલોવોટ અવર, એટલે કે 96 kWh જેટલી ઉર્જા છે રેફ્રિજરેટર 30 દિવસમાં વાપરશે. હવે તો આપણા માટે બહુ સિમ્પલ છે, તમને કીધેલું છે કે 1 કિલોવોટ અવરના કેટલા રૂપિયા, 3 રૂપિયા, તો 96 કિલોવોટ અવરના કેટલા, તો આપણે જોઈ લઈએ. આમ 30 દિવસ રેફ્રિજરેટર ચલાવવા માટે કરવો પડતો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ આપણે આપેલું છે 96 કિલોવોટ અવર ગુણ્યા 3 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર.
એટલે કે 96 ગુણ્યા 3 આપણે કરવાના છે. તો 96 ગુણ્યા 3 કરશું તો તમને કેટલો ખર્ચ થશે? 288 રૂપિયા જેટલો ખર્ચ તમારા રેફ્રિજરેટરને 30 દિવસ સુધી ચલાવવા માટે તમારે કરવો પડશે. બરાબર? તો અહીંયા ખાલી આપણે કીધું એ પ્રમાણે રેફ્રિજરેટરનું એક જ ઉદાહરણ આપેલું છે. જો આ ઉદાહરણને વધારે કહી શકાય વધારે કોમ્પ્લિકેટેડ કરવું હોય તો રેફ્રિજરેટરની જગ્યાએ બીજા 2-4 ઉપકરણો મૂકી દે. તમને એક વિદ્યુત પંખો આપી દે, વિદ્યુત બલ્બ આપી દે, બધાના પાવર રેટિંગ તમને આપી દે અને પછી તમને સેમ આવો જ ક્વેશ્ચન પૂછે કે અહીંયા 400 વોટનું એક વિદ્યુત રેફ્રિજરેટર છે, 100 વોટનો એક વિદ્યુત બલ્બ છે અને 100 વોટનો એક વિદ્યુત પંખો છે. તો આ ત્રણેય ઉપકરણોને છે 8 કલાક પ્રતિ દિવસ ચાલે છે. તો આ ત્રણેય ઉપકરણોમાં 3 રૂપિયા પ્રતિ કિલોવોટના લેખે 30 દિવસ માટે કેટલો ખર્ચો કરવો પડે? તો તમારે ત્રણેય માટે પહેલા તો 30 દિવસમાં ત્રણ ઉપકરણો છે કેટલી ઉર્જા વાપરે છે એ આપણે શોધવું પડશે અને એ ઉર્જા આપણે મળી જાય તો ખાસ ધ્યાન રાખવાનું કે તમને જે આપેલું છે કેમાં આપેલું છે તો કહી શકાય કે જે ખર્ચ આપેલો છે કિલોવોટ અવરમાં આપેલો છે. એટલે કે પર કિલોવોટ અવર 3 રૂપિયા ખર્ચે છે. તો અહીંયા તમને જો વોટ અવરમાં આન્સર મળતો હોય તો એને તમારે કિલોવોટ અવરમાં ફેરવવો પડે અને કિલોવોટ અવરમાં વોટ અવરમાંથી કિલોવોટ અવરમાં ફેરવવું હોય તો જે જવાબ હોય એને 1000 વડે ભાંગવાના. એટલે કે આ 96,000ને આપણે 1000 વડે ભાંગી તો 96 કિલોવોટ અવર તમને મળે. એ જ રીતે આપણે ઉદાહરણની વાત કરતા હતા તો એમાં કોઈ પણ વોટ અવરનો આન્સર આવે એને 1000 વડે ભાંગી દો એટલે તમને કિલોવોટ અવરમાં મળી જશે. અને પછી તમને કેટલા રૂપિયા પર કિલોવોટ આપેલું છે, કિલોવોટ અવર આપેલું છે એની સાથે એને ગુણી દેવાના અને ફાઇનલી ગુણાકારનો જે તમારો આન્સર આવશે, જે તમારો જવાબ આવશે એ તમારો કુલ ખર્ચ થશે એ બધા જ ઉપકરણોને 30 દિવસ માટે ચલાવવા માટે. બરાબર? તો આ ઉદાહરણને ઘણી બધી રીતે અલગ રીતે પૂછી શકે છે. 30 દિવસની જગ્યાએ 15 દિવસ આપે, 3 રૂપિયા પ્રતિ કિલોવોટ અવરની જગ્યાએ બીજું કંઈક આપી દે, એક રેફ્રિજરેટર છે એની જગ્યાએ 2-4 ઉપકરણો બીજા આપી દે. બરાબર? તો બધામાં જે કેલ્ક્યુલેશનની મેથડ છે સેમ આ રીતે જ આપણે ગણતરી કરવાની રહેશે. પણ ખાસ કેટલા દિવસ માટે આપેલું છે, એક દિવસમાં કેટલી કલાક ચાલે છે અને પર કિલોવોટ અવરનો ભાવ કેટલા રૂપિયા આપેલો છે એ બધી વસ્તુ ખાસ નોંધવાની અને એટલું આમાં ફેરફાર કરીને બાકીના ઉદાહરણો પણ તમે આ રીતે ગણી શકો.